સર અહીંયા સર્જરી થાય છે તો સ્વાભાવિક છે કે આર્થિક પાસું હશે, મેડિક્લેમ વાળા વ્યક્તિઓ હશે, મેડિક્લેમ વગરના હશે, તો એ બાબતે આપણે અહીંયા કઈ રીતે સુવિધા પૂરી પાડીએ છીએ પેશન્ટને? મારે અહીંયા અમી હોસ્પિટલમાં છે ને 25 બેડ 25 બેડની હોસ્પિટલ છે. જી સર. અને હું થોડું ભગવાનમાં પણ માનું છું. એટલે એમાં એવું છે કે બે રીતે હોય છે. ઘણા લોકો પાસે મેડિક્લેમ હોય, મારી ત્યાં બધી જ કંપનીના મેડિક્લેમ છે, બધું જ કેશલેસ જ થાય છે મારી ત્યાં. કેશલેસમાં કેશલેસનો મિનિંગ એ છે કે તમારે કોઈ પેમેન્ટ કરવાનું નહીં, આવીને ઓપરેશન કરાવીને જતી રહેવાનું. જેનો જે ફિક્સ પેકેજ હોય એ અકોર્ડિંગ ઇન્સ્યોરન્સ પ્રમાણે ઓપરેશન થતા હોય છે. પણ મેઇન પ્રશ્ન આપણા દેશમાં વધારે પડતા લોકો પાસે મેડિક્લેમ નથી હોતો. હા જી. મારી હોસ્પિટલ ખાનગી હોસ્પિટલ છે, છતાંય મારી હોસ્પિટલમાં જનરલ વોર્ડ જે કહેવાય, જેમાં 4 બેડ છે, જેમાં હું રહેવાનું ટોટલી ફ્રીમાં આપું છું. ખાલી ને ખાલી ઓપરેશન અને દવાઓનો જ ખર્ચો થતો હોય છે, જેમાં સૌથી તમારે મિનિમલ ઓછા ચાર્જમાં લેટેસ્ટ ટેકનોલોજી લેઝરથી હું, જેને દૂરબીન વાળું ઓપરેશન કહેવાય, એ પદ્ધતિથી હું ઓપરેશન કરી આપું છું. તો પ્રેક્ષક મિત્રો બરાબર આપણે સમજી રહ્યા છે કે સર પાસે આવવાથી, અહીંયા ઓપરેશન કરાવવાથી મેડિક્લેમ ન હોય તો સર રૂમ ચાર્જ, બેડ ચાર્જ, ફૂડ ચાર્જ નથી લેતા. માત્ર દવાઓ અને સર્જરીનો જે ચાર્જ સામાન્ય રીતે થતો હોય છે, આવશ્યક ચાર્જ, એ જ આપણે આપવાનો છે. એ પણ પ્રેક્ષક મિત્રો આપણે નોંધીએ. આપણને મન થાય છે, હવે ઈચ્છા થાય છે, આપણે એવા કંઈ નિર્ણય પર આવી રહ્યા છે કે આ સિમ્પટમ્સ, આ લક્ષણો, આ સર્જરી, આ પ્રકારના મુશ્કેલીઓ સર્જાય તો અમી હોસ્પિટલમાં તો અચૂક એકવાર આવીને સરને મળીને આપણા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એવું આપણે ઈચ્છીએ. સર, આજે આપણે ખૂબ સરસ માહિતી આપી અને બહુ જનરલ માહિતી આપી. અમે તો સર્જરી એટલે મોટી વાત, પણ તમે તો નેચરોપેથી, હોમિયોપેથી, બધી સારવારોને એના લક્ષણો બધું ઘણી બધી માહિતી આપી. સર, અમે ભવિષ્યમાં પ્રેક્ષક મિત્રો એવું ઈચ્છશે તો અમે પર્ટિક્યુલર અલગ અલગ સર્જરી પર, દાખલા તરીકે આપણે અત્યારે વાત કરીએ તો એપેન્ડિક્સ છે, તો હવે પછી સર આપ સમય આપશો અમારા પ્રેક્ષક મિત્રો માટે, તો અમે હજુ પણ સર્જરીમાં વધારે આપની પાસે જાણીશું અને અમારા પ્રેક્ષક મિત્રો આજે ચોક્કસપણે આજે વિશિષ્ટ માહિતી પ્રાપ્ત કરીને ખુશ હશે. સર, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. થેન્ક યુ.